વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અને જ્યારે આવતીકાલે પ્રચારનો અંતિમ દિવસ હોય ત્યારે તમામ પાર્ટીઓ તમામ ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરા ખાતે પહોંચવાના છે અને ખંડેરાવ માર્કેટ સુધી માંડવીથી ખંડેરાવ માર્કેટ સુધી એક ભવ્ય રોડ શો યોજવાના છે। ત્યારે વોર્ડ નંબર 13ના ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકોર પોતાના 200 કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે અને આ તમામ કાર્યકર્તાઓ સાથે આ ભવ્ય રોડ શોમાં જોડાઈને રોડ શોને વધુ મજબૂત બનાવશે। ભારત માતા કી જય! 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 વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! આજે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી વડોદરા ખાતે રોડ શો કરવા માટે આવી રહ્યા છે। વોર્ડ નંબર 14ના કાર્યાલય ખાતેથી માંડવીથી શરૂઆત થઈ અને વોર્ડ નંબર 13ના અમારા કાર્યાલય ખાતે પૂર્ણાવતી છે। વડોદરા શહેરમાં એક અનેરો ઉત્સાહ છે અને એક માહોલ કમળમય ભગવા લહેરા આખા આપ જોઈ રહ્યા છો। સમગ્ર રોડ શો દરમિયાન કેસરીઓ થઈ ગયો। આ વખતે વડોદરા શહેરમાં 76 કમળ ખીલાવાના છે। એના ભાગરૂપે વોર્ડ નંબર 13માં જે ભારતીય જનતા પાર્ટીનું એક કમળ નહોતું ખીલતું એ આ વખતે 4 કમળ ખીલાઈને કોંગ્રેસ મુક્ત વોર્ડ તેમજ કોંગ્રેસ મુક્ત શહેર કરવા માટે જે આવી રહ્યા છે। અમે લોકો 100થી વધારે યુવાનો અને માતા બહેનો સહિત 200 લોકો અમે આ રેલીમાં ચાલતા જોડાઈ અને જગદીશ વિશ્વકર્માજી તેમજ ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવાના છે।